નમસ્કાર, હું છું દીપાલી. નજર કરીએ સમાચાર ઉપર તો સાબર ડેરીના નિયામક મંડળના 4 ઝોનની મત ગણતરી કરવામાં આવી, જેમાં પ્રથમ રાઉન્ડમાં વિકાસ પેનલ આગળ ચાલી રહી છે. ત્યારે વિકાસ પેનલના ટેકેદારોએ ડેરી બહાર ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો છે. આપણે જણાવી દઈએ સાબરકાંઠાથી આ સમાચારો કે જ્યાં સાબર ડેરીના નિયામક મંડળના 4 ઝોનની મત ગણતરી ચાલી રહી છે અને પ્રથમ રાઉન્ડમાં વિકાસ પેનલ આગળ છે. વિકાસ પેનલના ટેકેદારોએ ફટાકડા ફોડી ઉજવણીની પણ શરૂઆત કરી દીધી છે. ડેરી બહાર વિકાસ પેનલના સભ્યો દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યું છે. વિકાસ પેનલ પ્રથમ રાઉન્ડમાં આગળ છે. વિકાસ પેનલના ટેકેદારોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો છે. ડેરી બહારની આ તસવીરો અમને આપણે બતાવી રહ્યા છીએ. સાબર ડેરી કે જ્યાં નિયામક મંડળના 4 ઝોનની મતગણતરી ચાલી રહી છે. વિગતો મેળવીએ સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી. અવનીશ, નિયામક મંડળના 4 ઝોનની મતગણતરી ચાલી રહી છે. અત્યારે શું પરિણામ સામે આવી રહ્યું છે? જી બિલકુલ દીપાલી, જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી આ ચૂંટણી જે છે તે અડધો વચ્ચે હતી અને આજે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરી દરમિયાન જે વિકાસ જે પેનલ હતી તેના 4 જે ઉમેદવારો જે છે તે તમામ 4 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને જીતની નિશ્ચિતતા મનાઈ રહી છે. એટલા માટે તેઓ વિજય ઉત્સવ પણ મતગણતરી પૂર્ણ થાય તે પહેલા જ ઉજવવાની શરૂઆત કરી દીધી છે. આ 4 જે ઉમેદવારો જે છે તે વિજેતા બને ત્યારબાદ નક્કી થશે કે સાબર ડેરીનું સુકાન કોના હાથમાં જઈ શકે છે અને આ માટે સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાના લગભગ 4.5 લાખ પશુપાલકોનો પણ આધાર આની ઉપર રહેલો છે. જે દીપાલી, જી અવનીશ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જાણી દઈએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે તમામ પશુપાલકો છે તેમનો આધાર છે સાબર ડેરી અને ત્યાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે વિકાસ પેનલના અત્યારે 4 ઝોનમાં જે ઉમેદવારો છે તેઓ મતગણતરી દરમિયાન પ્રથમ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છે, જેથી તેના ટેકેદારોએ ઉજવણી કરી.